મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને ગુરુવર્યોના સમાજ દાયિત્વનો ઋણ સ્વીકાર કરતા શિક્ષક કલ્યાણ નિધિમાં પોતાનો ફાળો અર્પણ કર્યો. શિક્ષક કલ્યાણ નિધિમાં સ્વૈચ્છિક ફાળો લેવા માટે આજે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગર શહેર અને જિલ્લાની વિવિધ 5 જેટલી શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયના બાળકો પહોંચ્યા હતા. આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ સ્વ સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ તારીખ 5મી સપ્ટેમ્બરને દેશભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યક્તિ અને સમાજ ઘડતરમાં શિક્ષકોના પ્રદાનનું ઋણ સ્વીકાર કરતા સૌ આ દિવસે શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળા રૂપે સ્વૈચ્છિક યોગદાન આપે છે. મુખ્યમંત્રીશ્રીએ પણ શિક્ષક દિન અવસરે પોતાનો વ્યક્તિગત ફાળો અર્પણ કરીને ગુરુજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે ફાળો લેવા આવેલા શાળાના બાળકો સાથે સહજ સંવાદ કરીને શિક્ષકો પ્રત્યેના તેમના આદરભાવનું આદાન પ્રદાન પણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાળાના શિક્ષકો પણ જોડાયા હતા.